હર હર મહાદેવ બધાને। હવે આ બીજો પાર્ટ શરૂ થાય છે। હવે આપણે તિરુપતિ પહોંચી ગયા છીએ અહીંયા। હવે આપણે સવારમાં 7 વાગી ગયા છે। આપણે નાસ્તો કરીને પછી આપણે બસમાં બેસીને આ નીચે કહેવાય તિરુપતિ, ઉપર કહેવાય તિરુમલ્લા। એટલે આપણે અહીંથી ઉપર જવાનું છે ડુંગરો ચડી, 28 કિલોમીટર ડુંગરો છે અહીંથી। એ આપણે ચડીને ઉપર જવાનું છે બસની અંદર। હવે કઈ રીતે અમે જાવી છીએ એ હું તમને વિડીયોમાં બધું કહીશ, તમે વિડીયોમાં બનાવી લેજો। અહીંયા બસ સ્ટેન્ડથી હવે આપણે નીકળી ગયા છીએ પદ્માવતી ધામ જવા માટે। અહીંથી 6 કિલોમીટર છે। રિક્ષા બંધાવી છે આપણે, એક જણાના 50 રૂપિયા ગયા છે, 2 જણાના 100 રૂપિયા। આપણે રિક્ષાવાળાએ ઉતારી દીધો છે પદ્મી માતાને દર્શન કરવા માટે। આ એનો ગેટ છે, આપણે અંદર એન્ટ્રી થવાનું 3 નંબરના ગેટે આવવાનું યાદ રાખવાનું। આપણે તમે દર્શન કરવા જાઓ તો કોઈ વસ્તુ હારે લઈ જવાનું નહીં। એટલે આ એના લોકર છે, લોકરમાં આપણે અહીંયા મૂકવાનું બધી વસ્તુ। આ લોકર છે, લોકરની અંદર મૂકવાનું દર્શન કરવા જાવ ત્યારે। આ લોકરની અંદર બધી વસ્તુ મૂકીને જવાના, થેલા, બૂટ, ચંપલ હોય તો મોબાઈલ, એ પાકીટ એક જ હારે લઈ જવાનું દર્શન કરવા માટે। બીજું બધી વસ્તુ આ લોકરની અંદર મૂકીને જવાની। 32 નંબર આવ્યો લોકર। દર્શન થઈ ગયા છે। અહીંથી અંદર મોબાઈલ લઈ જવાની એન્ટ્રી નહોતી જ ને, અંદર મોબાઈલ નહીં લઈ જવાનો। મોબાઈલ કેવું કાંઈ અંદર એન્ટ્રી નથી લઈ જવા માટે। એટલે આપણે દર્શન કરીને બહાર નીકળી ગયા છીએ, તમે જોઈ શકો છો। હવે આપણે રિક્ષા આવી ગઈ છે, રિક્ષામાં બેસીને આપણે પાછા બસ સ્ટેન્ડે વહી જવાનું છે। આપણે ત્યાંથી દર્શન કરીને એવા છીએ। હવે આપણે છે ને તિરુમલ્લા જવાનું છે દર્શન કરવા। એટલે આપણે બસ સ્ટેન્ડે આવી ગયા છીએ। તમે જોઈ શકો આ બસ સ્ટેન્ડ છે આનું, તિરુપતિનું નીચે। હવે આપણે ઉપર તિરુમલ્લા જવાનું છે દર્શન કરવા। જોઈ શકો છો આ બસ સ્ટેન્ડ છે અહીંનું, આપણે ડેપો। નીચે તિરુપતિથી બસ ઉપડી ગઈ છે। હવે આપણે તિરુમલ્લા જઈશું ઉપર। આ બસના ડ્રાઈવર છે, તમે જોઈ શકો। બસ ખાલી છે, થોડા ગમતા બેઠા છે, આપણે બસ તો ઉપર જ પડે। ડુંગરા પર ગાડી ચડાવવાની છે આપણે, કોઈ હિલ છે। તિરુમલ્લા જવા માટેનો એન્ટ્રી ગેટ। આની અંદર સ્કેનર છે, તમારો સામાન બધો જે અત્યારની હોય તો પકડે છે, પાન માવા કે એવું કંઈ નહીં પકડાતું અંદર। જોઈ શકો છો તમે। ગાડી લઈને આવો તો તમારે એન્ટ્રી કરાવવાની। ગાડી આખી ડિક્કી બધું ખોલીને દેખાડવાનું, અંદર કાંઈ સામાન નથી ને એવું। ગાડી ચેકિંગ કરાવીને નીકળી ગઈ છે આપણી। હવે ઉપર જાય સીધી ડાયરેક્ટ 23 કિલોમીટર જોઈ શકો છો આગળનું। હવે આપણે એનો હિલ શરૂ થાય, એટલો હિલ આબુની જેમ। આપણે આબુ કેમ ઉપર જઈએ એની જેમ ઉપર આપણે ગોળ ગોળ લઈ જાય બસ।
ઉપર. ગાડી બસ સ્ટેન્ડે મૂકી જાય. આપણે બસે ઉતારી દીધા અહીંયા. હવે આપણે રૂમ ગોતવાનો છે અહીંયા રહેવા માટેનો. કઈ બાજુ જવાનું જોઈએ આપણે. આ તિરુમલ્લાની બજાર છે, તમે જોઈ શકો. અહીં તમારે ટોપી છે, ધોતી છે, શર્ટ છે, જે તમારે લેવું હોય તમને મળી શકે. અહીંયા દફતર, તમે જુઓ કેવી છે. છોલે ભટુરા. આપણે તિરુમલ્લામાં પૂરી અને સબ્જી મંગાવી છે. કેવો સ્વાદ આવે જોયું પછી હું તમને કહું ખવાય કે ન ખવાય. પૂરી છે તો પૂરી અને સબ્જી, આલુનું શાક લાગે કોઈને. આલુનું શાક છે એમ તમે જુઓ. આવું છે સબ્જીનું શાક. ભાઈ દર્શન કરાવો જુઓ. તમારે કોઈને રૂમ લેવો હોય તો આની નીચે આવવાનું છે. આગળ જાઓ એટલે ગમે એને પૂછશો ને રૂમ ક્યાં મળે એટલે તમને કહે જો આ બધા રૂમ છે. આ છે ને બધા રૂમ છે, એની તમને રૂમ મળશે ભાડે. ચા કોફી જે તમારે પીવા મળશે. એક નંબર આવે મસ્તીની. રેલવે રજીસ્ટર કરાવવું થાય. રૂમ માટેની લાઈન છે જુઓ. રૂમ બુકિંગ કરવા માટેની રૂમ બુકિંગ કરવા માટે. રૂમ લેવા માટેની લાઈન છે, તમે જોઈ શકો. 7 કે 8 કાઉન્ટર છે. 50 રૂપિયાવાળા, 100વાળા અને 1000વાળા. એસી લેવું હોય તો ઉપર જવાનું છે. એસી માટે એટલા માળે તો એસી રૂમ મળશે. તમે રૂમ બુક કરાવવા જાઓ એટલે આવી સિટીનેથી તમને આપે. આધાર કાર્ડ આપો ને એટલે પછી તમારામાં કલાક 2 કલાક મોબાઈલના મેસેજ પડે કઈ જગ્યાએ તમારે જવું, એમાં એડ્રેસ લખ્યું હોય એ જગ્યા પર જાઓ પછી તમને રૂમ આપશે. પૈસા અત્યારે અહીં નહીં દેવાના. જ્યારે રૂમમાં અંદર જઈને એન્ટ્રી થઈને ત્યારે આપણને પૂછે કે એક વ્યક્તિ છો કે 2 વ્યક્તિ, એવી રીતે રૂમ આપશે આપણને. ટિકિટ લઈને આવો એટલે વિશ્રામની જગ્યા છે બેસવા માટેની. ત્યાં તમારે આરામ કરવાનો મેસેજ આવે ને ત્યાં સુધી. આપણે મુંડન કરાવવા આવ્યા છીએ અહીંયા. તમે આમથી આવો ને બસ સ્ટેન્ડ બાજુથી આવો એટલે સીધો ઢાળ ઉતરી જવાનો. ઢાળ ઉતરો ને એટલે તરત સીધું છે આ જે મંદિર જેવું છે ને એક્ઝેક્ટની સામે છે. અહીંયા છે મુંડન કરાવવાનું. અને લોકર પણ છે અહીંયા તમારે રહેવા માટેનું. ફ્રીમાં રહેવા માટેનું છે. કઈ રીતનું છે હું તમને હમણાં કહું. આ લાઈન છે ને લોકરની છે અંદર જવા માટેની. તમે આધાર કાર્ડ દેખાડો ને એટલે તમને લોકર આપે. એક તાળું આપશે ને એક ચાવી આપશે. એ તમારે અંદર રહેવા માટેનું છે. આની અંદર તમારે જવાનું રહેવા. આથી ચાવી આપે એટલે અંદર જે રહેવાની સુવિધા છે ને બેઠા પાથરીને ગમે ત્યાં સુઈ જવાનું. લોકર તમને આપે રહેવા માટેનું. એક્ઝેક્ટ એની બાજુમાં જ છે મુંડનનું છે. અહીંથી અંદર એન્ટ્રી થવાની. આ બહારથી લાઈન આવે ને એટલે તમને હજી બ્લેડ અને એક ચિઠ્ઠી આપશે વાણંદની. કેટલા નંબર ઉપર વાણંદ પાસે જવું એ પ્રમાણે અહીંયા વાણંદ બેઠા છે, તમે જોઈ શકો છો. આ બધા વાણંદ છે અહીંયા. આ બધા વાણંદ છે. બધા વાણંદ છે અહીંયા. ચલો હું તમને લોકર દેખાડું.
અંદર કઈ રીતની લોકરની સુવિધા હોય. ગેસ ગેટ છે એનો જવા માટેનો. એક બે ને 3 માળનું છે અહીંયા. એટલે હું તમને નીચે દેખાડું કઈ રીતની સુવિધા છે અહીંયા. લોકલ નંબર 1 ને 2. નંબર 2 ની અંદર એન્ટ્રી થઈ. જો આવી રીતે અંદર સુવિધા હોય બધી રહેવાની. તમે જોઈ શકો છો આવી રીતે લોકર આપે તમને. ફ્રીમાં છે બધું રહેવાનું. ગમે ત્યાં સુવિધાઓ થવાની. ટાવરને સાવી બી આપે. ટાવર રીતે તમે જ્યાં જવું હોય જવું. નામ ને આધાર કાર્ડ દેવાનું એટલે તમને સાવી આપે. 1 નંબર. આવા 1 2 3 માળ છે. હવે આપણે બહાર એન્ટર થવાનું. આ કાઉન્ટર છે એનું. આ તરહનો રસ્તો છે અંદર આવવા માટેનો. તમારે તિરુમલામાં દર્શન કરવા જવું હોય આ 6 જગ્યાએ તો એક વ્યક્તિના 200 રૂપિયા લે છે. તમને આવી રીતે જીપ લઈ જાય અહીંથી 200 રૂપિયા લે એક વ્યક્તિના. 2 થી 2.5 કલાક થાય. અહીંથી મંદિર જવાનો રસ્તો છે આજે. ચા પાણી મળી જાય બધા તમને. ચા બનાવવા લોકો 1 નંબર જોરદાર. રોજ એવો તું હવે આવી પોતળી નો હાલો જોઈ શકો છો. કાંઈ નહીં. આ શોખ છે અહીંયા મેન. આ શોખમાં એક જાય મંદિરે, એક જાય તિરુપતિ છે અને એક જાય દર્શન કરવા અને એક લોકર બાજુ રસ્તો થાય. ત્યાં અમે જે જોવા ગયા ને અમારા લોકરમાં ગળદી બહુ હતી. પછી અમે બસ સ્ટેન્ડની બાજુમાં લોકર હતું ત્યાં આવ્યા. અહીંયા શાંતિ ને સારું છે. બસ સ્ટેન્ડની બાજુમાં છે ને બસ મજા આવે. લોકર છે ફ્રીમાં છે. આધાર કાર્ડ આપો એટલે તમે લોકર આપી દો. જોઈ શકો છો તમે બજાર તિરુમલાની. પ્રસાદનું બધું મળે તમને. ફોટા મસ્ત મસ્ત મળે છે. અહીંયા ઉપર છે ને ફ્રી બસ હાલે છે તમે દર્શન કરવા જવા માટે. જો બધા દર્શન કરવા જાય છે જોઈ શકો છો. અમારે વહેલા 3 વાગ્યાનો હોરો આવ્યો છે દર્શન કરવાનો. મિત્ર જો કેવો લાગે જો વિડીયો લઈ લીધો મારા. જો લોકેશન કેવું મસ્ત છે. જો જોઈ શકો છો કેવો નજારો છે મસ્તી. મંદિર જવા માટેનો ગેટ છે. અહીં તમારે મંદિર જવાનું દર્શન કરવા માટે તમે જોઈ શકો છો. અહીંયા પણ વસ્તુ બધી મળે છે. અંદર ઘણી દુકાનો છે. મોલ જેવું છે અંદર. આ પુલની નીચે તેને આવો એટલે દર્શન કરવા જવા માટેનો રસ્તો છે. અંદર એન્ટ્રી છે અહીંયા દર્શન કરવા જવા માટેનું મંદિરે. તમે દર્શન કરીને બહાર નીકળો ત્યારે તમારો મોબાઈલ અંદર લઈ લઈને છે એ મોબાઈલ તમારે અહીંયા તમને મળી જાય. પરસી આપી પરસી દેખાડો ને એટલે તમને અહીંથી મોબાઈલ તમારો મોબાઈલ પાકીટ જે હોય બધું અહીંથી તમને મળી જાય. દર્શન કરીને અહીંથી તમારે લેવાનું. 7 નંબરના ગેટેથી તમે અંદર એન્ટ્રી થાવ એટલે સાઈડમાં બગીચો આવશે મસ્તીનો. જો નિરાતે માણસોને બેસવા માટેનો છે. જો અહીંયા તમને પ્રસાદીને એવું બધું મળશે. જો અહીંયા પાર્કિંગની પણ સુવિધા છે. બાઇક 4 વ્હીલની ગમે. સવારમાં જે આપણે રૂમ બુક કરાવવાનો હોય ત્યારે જે આપણે ત્યાંથી પરચી આપે મોબાઈલનો મેસેજ આવે ત્યારે આપણને એમ કે તમારા મોબાઈલનો મેસેજ આવશે. મોબાઈલનો મેસેજ જ્યારે આવે ને ત્યારે આપણે આ ઓફિસે આવવાનું અને આપણે એવી જે પરચી આપ્યું ને એ પરચી દેખાડવાની. અને 50 રૂપિયા રોજનું ભાડું છે એક દિવસનું રૂમનું. અને 500 રૂપિયા ડિપોઝિટ ભરવાની છે અહીંયા. એટલે આપણને પછી અંદર એન્ટ્રી આપશે. અંદર કયા રૂમમાં આપણો વારો લખેલો આવી જાય. અંદર મેસેજ આવે ને એમાં 4 નંબરનું રૂમ છે તમારો.
કેવો નજારો છે જો. જે આપણને સામેથી પરચી આપે ને એટલે આપણે અહીંયા લઈને આવવાની. જે નંબરે આપી નંબરે ત્યાં આપણે એને એની ઓફિસ દેખાડવાનું. ઓફિસે દેખાડો એટલે આપણને છે ને આવી રીતે સહી કરી દે. અંદર સહી કરીને પછી એમ કે હાલો તમે રૂમે જાઓ. પછી રૂમે આવીને એટલે 5 મિનિટ ઉભરી જાવ. રૂમે આપણે સાવી દે ને એટલે આપણે રૂમ ખોલી દે. પછી આપણે રૂમમાં એન્ટ્રી થાય એટલે 2 આવે બેડ, 2 લોકો છે એટલે 4 જણા 4 બેડ આવે. ગીઝર હોત છે ગરમ પાણીનું. લોકર હોત છે જો. જોઈ શકો રાતનો નજારો જો કેવો લાગે છે તિરુપતિમાં. 9 વાગી ગયા છે. આપણે સવારે વહેલો 4 વાગ્યાનો સમય છે દર્શન કરવાનો. પણ અત્યારે આપણે વહેલા જઈ જો વહેલો વારો આવી જાય. ઘણી વખત એવું બને છે કે લખે એ લોકો ખરા પણ 4-5 કિલો અગાઉ વારો લઈ લે છે. આપણે જાવી છીએ કઈ રીતનું થાય છે દર્શન થઈ જાય તો સારું. નકર પછી વહેલા 5 વાગ્યાનો સમય તો છે જ તે. જોયું આપણે કઈ રીતનું. તમે દર્શન કરવા જાઓ ને ત્યારે જો આવી રીતે બજાર આવશે રસ્તામાં. તમારે કોઈને કંઈ ખરીદવું હોય તો જો જોઈ શકો છો. બસની અંદર આવી સુવિધા છે બેસવાની મસ્ત. તમારે તિરુપતિમાં જ્યાં ફરવું ને ફ્રીમાં આ બસ એવી છે. અહીં એવી કેટલી બસો હાલે છે. અને મોટરવાળાને પૂછ્યું મોટરવાળાએ 2 જણાના 100 રૂપિયા કીધા ખાલી 1 કિલોમીટરના. આ હાવ ફ્રીમાં ફેરવે. આપણે સવારમાં 8 વાગે દર્શન થઈ ગયા હતા. પછી દર્શન કરીને આવીને આપણે સૂઈ ગયા હતા. તે હવે આપણે જાગ્યા છીએ 4 વાગે. આખી રાત લાઇનમાં રહ્યા ત્યારે દર્શન થયા. રાતે 1 વાગ્યાના લાઇનમાં હતા તે સવારે 6:30 દર્શન થયા અમારા. એટલે અહીંયા પગ્યા ને ત્યાં અમારે 7:30 થઈ ગયા. પછી અમે આવીને સૂઈ ગયા. હવે અમે રૂમેથી નીકળ્યા છીએ બહાર. પાછળથી અમારો રૂમ છે તમે જોઈ શકો. 50 રૂપિયા દરેકનું ભાડું છે આ રૂમનું. સુવિધા સારી છે નાહવા ધોવાની બધી. હવે અમે બજારમાં આંટો મારવા જઈએ છીએ. મંદિરમાંથી જ્યારે તમે દર્શન કરીને બહાર નીકળો ને ત્યારે તમારો મોબાઈલ છે, તમારા શૂઝ છે, પાકીટ ને એવું બધું જે રસ્તામાંથી લઈ ગયા હોય ને એ તમને અહીંયા આવીને મળે છે ગેટ પાસે જઈને. જો આ જગ્યા છે એની અહીંથી તમને એનું કાઉન્ટર છે ને તમારો મોબાઈલ ને એવું બધું તમને મળી રહે. હારે લઈ જાઓ કોઈ ચિંતા છે નહીં. કોઈ જાતની રસ્તામાં તમે પણ લઈ લેશે પછી અહીં જમા કરાવી દેશે. હર હર મહાદેવ. હવે આપણે બીજો પાર્ટ અહીંયા પૂરો કરીએ છીએ. હવે ત્રીજો પાર્ટ શરૂ થાય. હવે અહીંથી આપણે જવાનું છે તિરુપતિથી જવાનું ભાવનગર. કઈ રીતે પહોંચવું એ હું તમને દેખાડીશ. પહેલાં આપણે અહીં નીચેથી બસ લેવાની. ઉપરથી બસ લઈને નીચે જવાનું છે આપણે. એ હું તમને દેખાડીશ કઈ રીતે આપણે જઈએ. પછી ત્યાંથી આપણે તિરુપતિથી રેણુગુંડા જવાનું છે. રેણુગુંડાથી આપણે વડોદરાની ટ્રેન છે. આપણે વડોદરાથી આપણે ભાવનગર પહોંચવાનું છે. એટલે આ હવે ત્રીજો પાર્ટ આવશે. પહેલો પાર્ટ તમે જોઈતા આવજો કે આપણે ભાવનગરથી આપણે તિરુપતિ કઈ રીતે પહોંચ્યા. હર હર મહાદેવ.